નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શાહજહાં શેખની 7 દિવસમાં ધરપકડ થશે। તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે સંદેશ ખાલી કેસના આરોપી શાહજહાં શેખની આગામી 7 દિવસમાં ધરપકડ કરવામાં આવશે। તેમની સામે જમીન હડપ કરવાના આરોપમાં FIR પણ નોંધવામાં આવી છે। સંદેશ ખાલીમાં TMC સામે ગુસ્સો ભડક્યો છે। સ્થાનિક લોકો સતત શાસક પક્ષ ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તમને જણાવી દઈએ કે શાહજહાં શેખ વિરુદ્ધ યૌન શોષણ અને જમીન હડપ કરવાના ઘણા કેસ નોંધાયેલા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડી રાત્રે બિહારના કૈમૂર જિલ્લાના દેવકલી પાસે નેશનલ હાઈવે નંબર 2 પર 3 વાહનો વચ્ચેની ભયાનક અથડામણમાં 9 લોકોના મોત થયા હતા। આ 9 મૃતકોમાં 2 ભોજપુરી અભિનેત્રી હોવાનો ખુલાસો થયો છે। અકસ્માતમાં અભિનેત્રી આંચલ તિવારી, સિમરન શ્રીવાસ્તવ, ગાયક છોટુ પાંડે અને સત્યપ્રકાશ મિશ્રાનું મોત થયું છે। આ બનાવને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શોકની લાગણી વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક બહાર પાડ્યું છે। કુલ 33 ગેરરીતિ તેની સજાની યાદી જાહેર કરાઈ છે। 5 પ્રકારની ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ પણ થશે। મોબાઈલ જ નહીં પરંતુ સ્માર્ટ વોચ લાવનાર વિદ્યાર્થીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાશે। આ ઉપરાંત પરીક્ષામાં આચાર્ય, શિક્ષક, ક્લાર્ક અને પટાવાળાને જુદી જુદી કામગીરી સોંપવામાં આવે છે। જો તેઓ પણ ગેરરીતિ કરશે તો તેમની સામે પણ ફરિયાદ થશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।